ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તું કેમ આમ લકવા થઈ ગયો હોય એમ ડોકું આમ કરીને બેઠી છો? એવું છે? હવે રેડી લે. આમ આમ સોફામાં આમ છે ને એને મજા આવે છે એટલે આમ બે. અરે મારા સોફામાં કેટલા દિવસ થઈ ગયા સોફો આવ્યો એને, પણ મને સોફામાં હરખો બેસવાનો ટાઈમ નથી મળ્યો. એટલે આજે છે ને બેસવાનો ટાઈમ મળ્યો. બોલો. એટલે આજે છે ને એને બધું કામ પતાવી દીધું ના, ને, હજી બાકી છે. થોડુંક બાકી છે. મારે ગોઠવવાનું બાકી છે. એટલે હવે આરામ લેશે હવે એક તમારે દિવસ. મને ધન્યવાદ કેવું જોઈએ. મેં 2 દિવસમાં 25% જ કામ બાકી રહ્યું છે, પણ 75% ગોઠવી દીધું. હાલો ધન્યવાદ આપી દઈ, ધન્યવાદ. હાલો વેરી મચ. તો શું છે દિવાળીમાં તમે શું કર્યું છે નવું? જો આજે તો કાળી ચૌદશ છે, હા બરોબર. એટલે વડા બનાવવાના હોય અને સુરાપુરાના ચોખા બનાવવાના હોય, નૈવેદ્ય બનાવવાના હોય ને. એમાં મને નો ખબર પડે. હા, તમને નો ખબર પડે છે ભાઈ. તો નાઈ ધોઈ લઈએ પછી હા. અને બનાવી લઈએ. હમ. તમારે નાવું પડશે હો. પણ તું સીધ ગઈ હતી. હું અત્યારે રિલાયન્સમાં ગઈ. જો એક્ટિવા લઈને રિલાયન્સમાં ઉપડી ગયો. એક્ટિવા લઈને ગઈ હતી, પણ આ ભેગા લઈને ગઈ. મને આવડે ને કોકમાં દિવાળી સુધાર નાખે. આમાં તો નો આવડતું હોય તો હું લઈ આવી. લેવામાં તો ઘણું લીધું. હું પણ ઘણું એટલે જો નાસ્તો લીધો, પછી કરિયાણાની વસ્તુ લીધી, શેમ્પુ લીધું, 1-2 ડ્રેસ લીધા. રિલાયન્સમાં બહુ મસ્ત ડ્રેસ આવે, કુર્તી ટૂંકમાં. એટલે અને આ જો આ વસ્તુ લઈ આવી. આથી તમે કહો છો ખરી, શેમ્પુ ને આ બધું લીધું. આવું બધું ઘરની વસ્તુ લીધી. તો બીજું તને એ કહું, હમણાં નાનાજીનો ફોન આવ્યો હતો હા જુનાગઢથી હા, કે તને ફોન કરવાનો કીધો છે. મને ફોન કરવાનું કીધું. કેમ? તારો ફોન લગાડ્યો પણ તારો ઉપડો નહીં, એટલે વિડીયો કોલમાં વાત કરવા કીધી છે. એવું છે? યસ, હાલો કરી કંઈક લઈએ. સરપ્રાઈઝની વાત છે. આઈ ડોન્ટ નો વોટ ઇઝ તમને સરપ્રાઈઝ. તો ખબર જ હશે ને. તો નો, આઈ ડોન્ટ નો. નથી ખબર. નો. જે ખારું ફોન કરી લે. લાવો મારો મોબાઈલ, લાવો. ક્યાં છે? સરપ્રાઈઝ હોય તો પહેલા ફોન કરવા પડે. લાવો મારો ફોન. વેર ઇઝ યોર મોબાઈલ? જવા ઇઝ પડ્યો. હિયર. બસ તો અંગ્રેજી બોલો માં ખબર. હાલો તો એને વિડીયો કોલ કરી દો. યા વળી બોલા અંગ્રેજી. યા યા. ક્યાં કર્યા વગર. ચલો એ વિડીયો કોલ કરે, આપણે જોઈએ. જો વિડીયો કોલમાં શું કરો છે? તમે કઈક સરપ્રાઈઝ દેવાના એમ કે સરપ્રાઈઝ આપવાના છે કઈક? ઈ આવશે તો ખબર પડશે. એવું બધું હું ત્યાંથી મંગાવ્યું છે? તમે મોકલાવ્યું છે? અરે ભાઈ, મેં અહીંથી ઓર્ડર કર્યો છે. અહીંથી જ મેં તમારા ઇલેક્ટ્રોનિક શોરૂમમાં મેં અહીંથી ઓર્ડર કરીને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું. ઓર્ડર કરીને ઓનલાઈન પેમેન્ટ કર્યું છે એમ કે છે. પણ એ આઈના એડ્રેસ ઉપર. એમ ન, ઇલેક્ટ્રિક વસ્તુ. હા, મામેરું. એને મને કીધું કે 5 વાગ્યા પછી હું મૂકી આવે. હવે આવે નહીં કે ખબર પડશે તમને. એવું છે? એટલે મામેરું છે, મામેરું. મકાન નવા લીધા ને એના, હા, એ નવા મકાન એના મામેરાની લે મામેરું કહ્યું છે. મામેરું લે. નવા મકાનનું નવું મામેરું. પણ મામેરું તો હવન કરીએ તઈ દેવાનું હોય. તમે તો અગાઉ આપી દીધું. એડવાન્સ એડવાન્સમાં આપી દીધું. અમે તો વાસ્તુ હજી નથી કર્યું, હજી તો રેવા જ આવી ગયા. એડવાન્સમાં મામેરું કરવું પડે ને. એડવાન્સમાં મામેરું. કાવ્યાબેન માટે છે કાવ્યાબેન માટે, એમ તારા માટે નહીં. ઇલેક્ટ્રિક વસ્તુ છે. આવે તો એટલે હું આવે મને કેમ ખબર હવે? તમને તો ખબર પડે. ઈશાની અવાજ મારથી ભાઈ તમને ખબર પડશે ઉપર આવીશું ભાઈ. છે ખારું તો રાહ જોઉં છું. બીજું હું 5 તો વાગવા 5 વાગી ગયા છે. હમણાં આવવું જોઈ તો. 6 વાગ્યા સુધી આવી જાય. હા તો હારું વાલો, રાહ જોઉં. બીજું હું. હા હારું વાલો. જો મામેરું અગાઉ દઈ દીધું. બોલો. અગાઉ મામેરું.
ગાવ મામેરું ગાય. ગાવ મામેરું આવી ગયો આપણે. હવે આવ્યું નથી હજી, આવશે એમ તો કીધું. તો મારે રોજ નવા મકાન લેવા પડશે. એને મામેરું નહીં મોંઘું પડે, તમને મકાન મોંઘું પડે. ભાડે 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 હવે હું જાઉં નવા ભાડે લઈને રોજ નવું મામેરું કરું. 3 ભાડે રાખું અને કહું સસરાજી એસી મોકલો 3 કેતા હતા 3 મામેરા કરવાના થાય એમ. એસી તો તમારે લેવાના, પપ્પાએ લેવાના. અંદર જો વગાડે જ છે, બનશે. તમારે પપ્પાએ 2 હવે 3 એસી બાકી રહ્યા. 3 એસી મૂકવાના છે મિત્રો, પણ હવે શિયાળામાં નથી મૂકવા. હવે કઈ જરૂર શિયાળામાં છે ને જો ડિસ્કાઉન્ટ સ્કીમ આવે ને તો બુક કરાવી લેવા છે. નહીં. એક વસ્તુ હજી ઘરમાં ઘટે, મેઇન વસ્તુ શું? પડદા. પડદા તો એમાં શું છે, દિવાળીના ટાઈમમાં જો કોઈ દિવાળી બનાવી આવી ગઈ. દેતું નથી. અને અમારા ફર્નિચર વાળાને કીધું તું ને તમારા બેડનું ગાડલુંય નહોતું બનાવ્યું એને. ઈ ત્યાં અમે બધું અમે છે ને કહેવાય ને જુદી જુદી જગ્યાએથી બધું ભેગું કરીને એક કર્યું. છૂટક ધંધો કર્યો. છૂટક. કારણ કે અમે બધો ઓર્ડર ફર્નિચર વાળાને જ આપ્યો તો તમે બને જતો. તો દિવાળી ટાઈમ આવી ગયો તો કે હવે નહીં બને, તો હું કહું હવે શું કરવું. પછી અમે ગાડલું જો બીજી દુકાનેથી ગોઈતું. પછી આ બેડ પાછળનું ઓલું પાટિયું લગાવ્યું જ નહીં, પાટિયું પણ અમે અલગ જગ્યાએ બનાવડાવ્યું. એટલે પડદા તો હવે રહી ગયા. સોફાઈ અમે બીજી જગ્યાએ બનાવ્યા, ટીપોઈ ને સોફાઈ. એટલે આવું છે. જો ટીપોય આવી ગઈ, તમે જોઈ ટીપોય? ટીપોઈ તમને જ બતાવી ગયા હા, જો ટીપોય આપણે છે ને લીધી છે. હવે કઈક ટીપોય લીધી છે, પણ આ બહુ વજન વાળી છે હો. આ પથ્થર છે ને બહુ આમ 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 જો આમ હલે જ નહીં એવો છે. છે. પથ્થર લીધો, લાકડું નથી લીધું. હા, લાકડું નથી, પથ્થર છે. અને કાચે નથી લીધો. કાચ વગરનું. આ પથ્થર એ પથ્થર. તો આવું બધું છે. તો જોઈએ હવે આની સરપ્રાઈઝ શું આવે છે. જોઈએ આવે ત્યારે ખબર. દિવાળીનું મામેરું. દિવાળીનું નહીં, મકાનનું મામેરું હોય. એટલે નવા મકાને આવ્યા દિવાળી એનું મામેરું. દર વર્ષે મકાન લેવું જો આવું મામેરું આવતું હોય ને તો. બોલો. હા, તો ચાલો મિત્રો જોઈએ મામેરું શું આવે છે. જો મિત્રો, કાઉ બેને તો રંગોળી કરી નાખી છે ધનતેરસને દિવસે, બરાબર ને? હવે આમ ટેન્શન વયું ગયું. દર વર્ષે એને શું કીધું ખબર છે, દિવાળી ભલે વહી જાય તો એવું રંગોળી ચાલુ રાખ. પેલા હું રંગોળી બનાવતી, હા, હવે એ જવાબદારી મારી છોકરીએ લઈ લીધી. દિવાળી ભલે વહી જાય કે રંગોળી હું ચાલુ રાખે કે ભલે 15 દી મારે કરવી જ છે. આ કલરનો પૂરે ને કતે જ આવું. તો ત્યાં ઓલું આવશે જ ને હજી શું? 11 ત્યાં સુધી કરવાની. હા, બસ 11 થી 11 15 દિવસ. તો આવું છે મિત્રો. ધનતેરસમાં તમે શું કર્યું ને તમે કેવી રંગોળી કરી છે ને એ મને કહેજો, એટલે શું છે કે ખબર પડે. સારી રંગોળી મને વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામમાં મોકલી દેજો, આપણે આમાં મૂકી દેશું તમારી રંગોળી વિડીયોમાં, બરાબર? મિત્રો સરપ્રાઈઝ આવી ગઈ છે ને ચેતન નીચે ગયા. મને કે તું અહીંયા જ ઊભી રહેજે, તું છે ને નીચે ન આવતી. હું આવે છે ને હું પહેલા જોઈ આવું પછી તને કહું. તો એ જો નીચે ગયા. નાનાજીએ ગિફ્ટ મોકલાવી હો, ઘરઘંટી. નાનાજીએ ગિફ્ટ મોકલાવી છે નવા મકાનની. મામેરું આવ્યું છે. મામેરામાં ઘરઘંટી. કવર આવ્યું એ. હા, હવે ચિંતા ગઈ. મામેરું આવી ગયું છે. હલતું નથી મામેરું. તું બહુ એમાં દાપણ દાઢ ન લાવતી. જો આ મામેરું આવ્યું, તારા મહેમાન આવ્યા. જો કાવ્યા બેન ના મહેમાન આવ્યા.
ગાડી પર બધા પર નંબર લખેલા છે. હા 3 નંબર. બે પડ્યું એવી રીતના 1, 2, 3 આવી રીતના હોય. આ શું આવ્યું ઈ ભેગી ગિફ્ટ આવી આના ભેગી લે. ઉપરવાળા ભાઈ ગિફ્ટ આવી ગિફ્ટ આવી છે હા દિવાળી બોનસ દિવાળી ગિફ્ટ લ્યો આની ચાલુ હા બરોબર ઓકે. હાલો કરી નાખો કંકુના હા હા કરી નાખો કંકુના આપણા બેન છે જ ને હા ઓ બેન કાવ્યા બેન લે આમાં કંકુન છાંડલો કરી દે હા ઊભી લઈ લીધો તો કાઉબેન છે ને હવે હા કંકુ નહીં કરી નાખાઓ કાવ્યાબેન નવી ઘરઘંટી આવી છે તો એના કંકુનો સાથિયો કરે છે મામેરું આવ્યું છે હા અને ચાંદલો કરશે આપણે કારણ કે લક્ષ્મીજીના હાથે જ આપણે મુહૂર્ત કરવાનું એ બધી વસ્તુનો આવેદન કરે છે બસ નીચે 5 ચાંદલા કરી દે રેડી કાઉબેન થઈ ગયા ચાલો કમ્પ્લીટ સરસ જો હવે પાછો ફોન કરે છે હો આ ઘરઘંટી આવી હું પપ્પાને ફોન કરું ને મામેરું મામેરું આવ્યું તો નહીં ઉપાડે એવું લાગે છે ઉપાડશે ક્યાંક આડાવડા હોય આ મામેરું આવી ગયું ઘરઘંટી આવી તો પછી આમ જો દીકરી હરખાઈ ગઈ જો આવી ડિઝાઇન ફૂલ વાળી ડિઝાઇન છે અને આ બેગું ગિફ્ટ આવ્યું છે ટ્રોલી બેગ ટ્રોલી બેગ તમે જોઈ એ તમારી ભાઈ હાલો ઈ તમને આપી દો અમારી પાસે બહુ બધી ટ્રોલી બેગ છે તમે લઈ જાજો માન નથી જોતી હા તમે આવો ને ત્યારે કામ લાગે તમે હવે ઘંટી તો લઈ દીધી પણ મારે ટ્રોલી બેગ ની નથી જરૂર જો હા હા ઈ ભાઈ આવશે લાભ પાચમ પછી ના પાછળ પછી ભાઈ આવશે જે મૂકવા આવ્યા હતા ને એ ભાઈ કહી ગયા કે આમ આમ કરવાનું નામ કર પણ ઈ ભાઈ ચાલુ કવર લાખ પાછળ પછી આવશે માણસ હા હાલો હાલો રેડી હા થેન્ક યુ હાલો હાલો રેડી રેડી આ ટ્રોલી બેગ તો ખોય અમને જોવા દે ને અમને એમાં રસ છે બે નથી જોઈ અમને એમાં રસ છે એ ફોટા પાડીને મોકલી દે હવે હા હાલો ટ્રોલી બેગ જોતી હોય ઈ કહેજો ફ્રીમાં વાહ હા આ ટ્રોલી બેગ વીઆઈપી હા મને વચાઈ ગયું વીઆઈપી જો વચાઈ ગયું હા સરસ છે હો હાલો હા 4 જોડી કપડાં રહી હાલો 4-5 જોડી કપડા લઈ છે સરસ સરસ ચાલો રેડી હાલો કપડાં ઓઢાડીને પાછું મૂકી દે અહીં આવશે ને આપણે જો આપણે પાસે બહુ બધી ટ્રોલી બેગ છે તો હમણાં કે ગયા વર્ષે કેટલી લીધી બે તો લીધી અને બે પડી છે હા મૂકી દો હાલો